નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ભાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જણ કરાવદરા। મિત્રો, જૂનાગઢની અંદર ધાર્મિક સ્થળ આવેલું એટલે ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત રોડ। ગિરનાર પર્વત અંદરની કેટલા પણ દેવી દેવતાઓના સ્થાન આવેલા છે। ગુરુ દત્તાત્રેય, અંબાજી, અનેક જગ્યાઓ આવેલી છે। સૌરાષ્ટ્રની અંદર પ્રખ્યાત એવું વખણાતું જૂનાગઢની અંદર ગિરનાર પર્વતની યાત્રા। ગિરનાર પર્વતની યાત્રાની અંદર જ્યારે યાત્રીઓ આવે છે, ગિરનાર ઉપર દર્શન કરવા માટે જ્યારે જાય છે, ત્યારે ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડ ગિરનાર ગેટ ઉપર જે યાત્રીઓ પાસે પાણીની બોટલ હોય, આ પાણીની બોટલ ત્યાં મુકાવી દેવામાં આવે છે કે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે અંદર લઈ જવા માટે, પ્રદૂષણને નુકસાન કરે છે એટલા માટે। પણ મિત્રો, હમણાં જ મને એક વિડીયો મળ્યો છે, હમણાં તમને બતાવું છું। તે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે પાણીની બોટલો યાત્રીઓ પાસેથી બહાર ફેંકાવી દેવામાં આવે છે, ઉપર લઈ જવા દેવામાં નથી આવતી। અને ગેટની અંદર ઉપર દરેક જગ્યાએ જે પાણીની બોટલ નીચે 20 રૂપિયાની મળે છે મોટી બોટલ, તેના 50 થી 100 રૂપિયા લેવામાં આવે છે। એમાં પ્લાસ્ટિક નથી, તે બોટલ શું પ્લાસ્ટિકની નથી। આ ક્યાંક ને ક્યાંક તંત્ર અને ધંધાદારીઓની મિલીભગત છે, જેના કારણે આ પરેશાન યાત્રીઓને કરવામાં આવે છે। નાના નાના બાળકો પણ જ્યારે પ્રવાસમાં આવ્યા ઉપર જતા હોય, ઘરેથી 100 રૂપિયા વાપરવા માંડીને આપ્યા હોય, તો 100 રૂપિયાની પાણીની બોટલ લેશે કે નાસ્તો કરશે કે શું કરશે, એમને પણ પાણી ફેંકાવી દેવામાં આવે છે બહાર। અને આ સીધા જ સવાલો, સીધા જ પ્રશ્નો લોકોના કલેક્ટરની સામે આંગળી ચીંધે છે। તો કલેક્ટર સાહેબ શ્રીએ આમાં ધ્યાન દેવું જોઈએ। આ જે લૂંટના ધંધા છે, લૂંટની હાટડીઓ છે, તે બંધ કરવી જોઈએ। સ્વેચ્છાએ રીતે જે પ્રવાસીઓ પોતાનું પાણી લઈ જઈ શકે આવી સુરક્ષા ત્યાં હોવી જોઈએ। 50 થી 100 રૂપિયાની બોટલ, સીધો કાળો બજાર, સીધો ભ્રષ્ટાચાર, સીધી લૂંટ। કોણ આના જવાબદાર છે? કોણ આની અંદર આ ગેરપ્રવૃત્તિઓને બંધ કરાવશે? કે ધાર્મિક સ્થળની અંદર જો હવે લૂંટ ચાલુ થઈ ગઈ હોય તો આ દેશની અંદર પ્રજા ક્યાંય સુરક્ષિત નથી। ભ્રષ્ટ અધિકારીઓ જ્યાં સુધી એને કરપ્શન ન મળે, એને ભ્રષ્ટાચાર કરવાનો મોકો ન મળે, એને આવા કમિશનો ન મળે, આવા સેટિંગો કરવાની જગ્યા ન મળે, ત્યાં સુધી એને ઊંઘ પણ નથી આવતી અને જમવાનું પણ નથી ભાવતું। સરકાર ગમે તેટલી મહેનત કરે પણ આ જાડી ચામડીના અધિકારીઓ ક્યારેય સુધરે એમ નથી। આ સાબિત થાય છે। નાના નાના બાળકો પણ વિડીયોમાં બોલે છે, એમને પણ પાણીની બોટલ ફેંકી દેવામાં આવી। 100 રૂપિયાની બોટલ ઉપર લીધી, 100 રૂપિયા વાપરવા મળ્યા, તેમાં તો પાણીમાં વપરાઈ ગયા। જૂનાગઢ ભવનાથની અંદર ગિરનારના ડુંગર ઉપર ચડવામાં જ્યાં જ્યાં આ પાણી વેચાય છે, આ પાણીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક એક્શન લઈ અને આ હાટડાઓ બંધ કરાવવા જોઈએ, આવી લોકોની માગણી છે। લોકોમાં હવે રોષ ઉઠ્યો છે, તો અમારી નમ્ર વિનંતી એટલી છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આના જૂનાગઢના કલેક્ટરશ્રી એક્શન લઈ અને આ પ્રદૂષણને દૂર કરે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। અમારી ભાજ ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો વધુમાં વધુ શેર કરો। જય માતાજી। ગિરનાર ઉપર, જુનાગઢ ગિરનાર ઉપર પાણીના કાળા બજાર થાય છે। જો ભાઈ, તમને ગિરનાર ઉપર કેટલાની પાણી બોટલ મળી? 70 રૂપિયા। અને અહીંયા હજી 50 પગથિયા ચડી તો 50 રૂપિયા ભાવ છે। અને ઉપર કેટલાની બોટલ મળે છે? 100 રૂપિયાની બોટલ મળે છે। અને નીચે પગથિયેથી પાણીની બોટલ આપણે મેકાવે છે। અને આ પાણીની બોટલો બધી દુકાનોમાં વેચાય છે, બરોબર? જો આ દુકાનોમાં બધે વેચાય છે। આ પ્લાસ્ટિક નથી। આ કલેક્ટરને કે પોલીસ અધિકારી, સિક્યુરિટીને કોઈ દેખાતું નથી। સામાન્ય માણસને લૂંટવા હોય એટલે ગમે ત્યાં લૂંટે। સામાન્ય 10 રૂપિયાની બોટલ નીચે લઈને ઉભા હોય એટલે મેકાવે। જો આ ગિરનાર ઉપર જ છો અત્યારે, જો આ પગથિયા બરોબર નીચે દેખાય છે, હજી 200-300 પગથિયા ચડ્યો છું, બરોબર? જો આ સામે નીચે ભવનાથ દેખાય છે,
બરોબર. જો આ બોટલો દેખાય છે બધી, એટલે કા વેપારીને છૂટી છે ને સામાન્ય માણસને તમારે 50-50 100 રૂપિયા લેવા છે. આ સિક્યુરિટી વાળાનો ભાગ છે. 100 રૂપિયાની આ નાના છોકરા બધા સ્કૂલના આવ્યા છે. 100 રૂપિયા એના માવતરે વાપરવા આપ્યા હોય. હવે 50-100 રૂપિયા આપ્યા હોય. હવે 50-100 રૂપિયા આ બધા તમે કેટલા લઈને આવ્યા છો? હવે 100 રૂપિયાનું પાણી 100 રૂપિયાનું પાણી તમારે ઉપર પીવું પડે. પાણી વગર આવ્યા જો આ બધા જો. અને નીચે 10 રૂપિયાની બોટલ મળે છે. એ બધી 10 રૂપિયાની બોટલ મેકાવી દે છે સિક્યુરિટી વાળા. ઈ જો ઘરેથી લાવ્યા તો એ મેકાવી દીધી. પ્લાસ્ટિક તો આ પ્લાસ્ટિક નથી. આ શું છે? આ પ્લાસ્ટિક નથી. શું છે? એટલે કલેક્ટર સિક્યુરિટી વાળા એમ કે છે કલેક્ટરનો આદેશ છે. તો આ જુનાગઢના કલેક્ટરને એટલી બેદરકારી દેખાતી નથી. ક્યાંય ઉપર પ્લાસ્ટિક મળે છે. સામાન્ય માણસની પ્લાસ્ટિક બોટલ લઈને તમે મેકાવો નીચે. તમારા સિક્યુરિટી વાળાનો નીચે વારો છે ને બધાનો વારો છે. આ કા બધાને બંધ કરાવો ને પાણીની બોટલ બધા સામાન્ય જનતાને જવા દો. નકર દુકાનમાં ક્યાંય બોટલ મળવી ન જોઈએ. શું કહો તો ભાઈ? ભલે માણસો ઉપર ચડી મરી જાય પણ પાણીની બોટલ ન મળવી જોઈએ. કા જુનાગઢ કલેક્ટર પાણીની વ્યવસ્થા કરાવે, નળની વ્યવસ્થા કરાવે. કલેક્ટર ઉપર અત્યારે છે ને બધું જુનાગઢ કલેક્ટર કાંઈ પાણીની વ્યવસ્થા કરાવે. જો આ લાઈન રહીને આમાં બધે નળ ફિટ કરાવે. બરોબર. બાકી પાણીની બોટલ ભાઈ મળવી જોઈએ ને. 100 રૂપિયાની બોટલ લેવી પોવાય પડે છે. બરોબર. તો આ કલેક્ટર લગી ખાસ વિડીયો પોગે અને જ્યાં લગી આ નિર્ણય નહીં આવે ને ત્યાં લગી કાયમ વિડીયો બનશે. ભલે હું મારા ઘરે વિડીયો લઉં તોય. જય માતાજી.